હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8, મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જઈએ. ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે. બાકી મિત્રો માતાજીની દીવાબત્તી સરસ રેડી થઈ જાય છે. રાજુ કાકો, મોમો, નિકો આ 3 જણા મિત્રો આવી જશે ગાડી લઈ. કાલે તો શૂટિંગ બંધ હતું પણ આજ તો પહેલા ઉઠ્યા તો ફટોફટ જલ્દી આવી જાય. બાકી મુનેશને છે રજા. તો ગુડ મોર્નિંગ મિત્રો. હજી તો ઊંઘી રહી છે, ઉઠવાનું નામ જ નહીં લેતી. ડીગી રહી હે ચકું ઘેર ના આવી જશે તમે લાગે લે ડીગી નહીં આવે તો ચપ્પુ પાણી નાઈ જતી રહી કે મારે નહીં આવું ઘેર. મસ્ત દર્શન કરી લેજો મોર્નિંગમાં મિત્રો. કોઈના આજુબાજુ સારું એવું આરસપોળનું નેનું મંદિર મળતું હોય તો કમેન્ટમાં લખજો ને, આપણે લેવું છે ચોક્કસ. ગુડ મોર્નિંગ, જય માતાજી. થઈ ગયું બધા ફોટા એમાં ના આવે ગયા મંદિરમાં તો પછી શું જોવો મોટો તો પછી ઘેર બનાવીએ તાણે પછી મોટો. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી શૂટિંગમાં મુલાકાત કરીએ. મિત્રો ડીકુ હાથમાં આવી ગયું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. હાલ પણ જય માતાજી. મીટરો નાચો કર્યો. મેં ચોકેટ ખાધી છે મારા ડોટમ ભરાઈ રહી. શંકરજી આઈ દેખાય. ટાટા રાગ રાગ ચડજો, ભોય પડી જે. તો મિત્રો અત્યારમાં વહેલા અમારે ઠોઠ નિશાળીઓની કંપની આવી જાય છે. જોઈ લે કેટલા વાગે ઉઠ્યા હતા? વહેલા જ ઉઠ્યા હતા. હું આજે ઊંઘ્યો જ નહીં. શેમ? પોણી વાળી તું કેનાલ ને 11 રોજ દાડા નતું આવતું યાર. ઈ નહીં આવતું કે આટલે છે તો હવા લાગે તો હાલના વાટા પોણી નહીં આવતું. પણ પેલો બોર મોડા નતો એ ફેલ મોય પડી હા શૂટિંગ મોય પડી બધી. તે પછી કેનાલ વાળા ફોન કર્યો તો કે હાલ દીધું તો હું ઈંડા પાતો હતો. મારા પાવાના તો ના પીધા અને વિકલાન પી ગયા. બરોબર સેવા કરી દીધી તો શું કરે. એક જ પીધું આખી રાત નિકો કે હું આવું છું ફોન કર્યો. હલકેશની વાત થઈ ગઈ એ નીકળ ગઈ. બરોબર. તો મસ્ત શૂટિંગ કરીએ ને એટલે બતાવીએ. તો મિત્રો મસ્ત 9 વાગી ગયા છે અને તડકો સરસ નીકળી ગયો છે. હવે ઠંડી ઉડી છે. બાકી આપણું મકનરીત ત્યાં જ મિત્રો શૂટિંગની શરૂઆત કરી દીધી છે. કપડો પહેરીને ચેન્જ કરી દીધો છે. રાજુ કાકો મોમો અને અલ્કેશને બધા રેડી થઈ ગયા છે. આજે બધા સભ્યો પૂરા છે. બાકી મિત્રો આપણે એંડા ઉતારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો આટલા ઉતારે નવી સિઝનના, હજી બીજા બધા બાકી છે. અને છોકરો ઉપર ધાબા ઉપર લેશન કરે છે. તો મસ્ત બન્યા રહો મિત્રો. એકાદ કટ ચોક્કસથી બતાવીએ. ઘેર બેરાય છે અને ઘેર કરવા જાઉં છું તો બોર બેરાય છે. તમે આ ઘરનું કામ લઈને બેઠા છો નહીં પહોંચી વળતો. રાખી દો માણસ કો વ્યવસ્થિત ના પોકી વળતા હોય તો. પણ સીઝન ના વવરાય તો શું કરવાનું? અલે આ સીઝન હજી કોઈ જતી નહીં રહી. હજી તો હું 15 દાડા લેટ પડ્યો મોનો મો. મારા બાજુમાં પેલો પાણી આલી ગોપાલદાને ગૌ બહાર નીકળી ગયા. અમે બાજુ વાળાનું જોઈને આપણે બળી ના જવાનું હોય. તારે ઉકસી જીવન 15 દાડા પેલા ઊંબી આવશે, તારા 15 દાડા પછી ઊંબી આવશે. કોઈ હાલ રોટલી કરીને ખાઈ તો નહીં લે કે ચલા કાકા એ વાત નહીં કેતો. ટાઈમ ઉગી ગયો તો સારું એટલે મારા ઉજાગરો છો. ઉજાગરો નહીં પડે, તારા ઘઉં ઉગી જાય. જેમ લાઈનમાં આવશે ને એમ પાણી આવે એટલે તૈયાર કરી મેળી દેજે તું. અમે એકી શેઠા હતું પેલા ને તો મારા છે તમે એમ કહો છો કે નંબર આવે એમ આલશું. અલે પણ કોકને વેલા તૈયાર કરી હોય તો એને વેલા આલવું અરે હું વેલા પૂછડો એના મોરી તો હું તૈયાર કરીને મેલી તો મારે તો આવડા કપા તન સુલટી ના જતા. હારું પણ આવી જા. આટલી બધી ગરમી ના હારી જો. મગફળી ના પાડી આલવાની. મગફળી અમે છેલ્લે એક પોણ ના લી તો મારા કેટલું નુકસાન પડ્યું.
કરોડ રૂપિયા નુકસાન પડ્યું છે તાર તો અઢા તાળી તો બોલતા નહીં. તાને પણ નુકસાન પડ્યું લે. તારે એકલા નહીં પડ્યું, ગામમાં બધાને નુકસાન છે. હરશાણા આવું કેજો. આજ હું બોરી જઈ તપાસ કરું. બોર નહીં જતા. બોરી શું આ જવાનું? ડોમર જો ઊભો કરે છે. ડોમેશ તો કરીને કીધું. મિત્રો 10 વાગે અને 20 મિનિટ થઈ જાય ને હવે શૂટિંગ પૂરું કરી જાય છે. આ જલ્દી શૂટિંગ પૂરું કરી. એ ડીગુ નાસ્તો લઈને આપવું હેતરમાં. શ્યામ ફોન જોવો. એ ભૂતા કાકાને રિક્ષા લઈને આવ્યા હે ગબ્બરિયમ બધા. નહીં આપું લેડો આપવું હોય તો હું તો જાઉં છું ને. બાકી તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. બોધવાનો છે ખાલી. છેલ્લી વાત તો હા 6 હાથ મજૂર છે એટલે મિત્રો જો બાજરીના રોટલા અત્યારમાં વહેલા કેટલા કરવા પડે મને મમ્મી. બપોરે રોધવું પડે ને એટલું કોમ કરવું પડ્યું તારે. ચા રેડી થાય છે, તૈયાર થઈ જાય એટલે મિત્રો ખેતરમાં જઈને પછી મળીએ છીએ. નાસ્તો લઈ જઈએ તો મિત્રો નાસ્તો લઈને પહોંચી જઈએ છીએ ખેતરમાં. પેલી બાજુમાં માણસો છે જો અરું એને નાસ્તો બધી અને આટલા આવી જશે. બાકી તો મિત્રો ભૂપતજી રિક્ષા લઈને આવ્યા હતા, એમાં મજૂર ભરી લાવ્યા હતા. અને હવે ઈંડા હું કીશું જરા કહેજો. આ કપાસ કાઢ નાખવાના છે આટલો ફરું એની. તો મિત્રો બધાને ફટોફટ નાસ્તો કરાવી દઈએ. નાસ્તો કરાવી અને પછી નીકળીએ ઘેર. તો મિત્રો ચા નાસ્તો પહોંચાડી અને મજૂરોને મારા ભાઈઓને બધાને ચા નાસ્તો કરાવી અને હું ઘેર આવ્યા છીએ. અલ્કેશ મારા ગાતી આવ્યો તો ચા નાસ્તો લઈ શૂટિંગ પૂરું કરી તો એ જોઈને ઘેર જતો રહ્યો. બાકી હવે આવ્યા છીએ તો મિત્રો જોઈ લો. જી બનાવવાનું કામકાજ ચાલુ છે. પહેલાં મોખણ અરે ફ્રીજમાં મૂકી દેવાનું. આ ફ્રીજમાં હતું. હવે આ બધું ભેગું કરી અને ગેસ ઉપર ચડાવશે. મિત્રો રાગ જે બને છે. બાકી તો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે મિત્રો. હા મગની દાળ છે, રસ્સાવાળી ઘઉંની રોટલીઓ છે મિત્રો. સરસ ઠંડી છાશ તૈયાર થાય છે. તો ઓલરેડી ટાઈમ થઈ ગયો છે 11+. તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પાસે સરસ મુલાકાત કરીએ જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો બન્યા રહેજો. તો મિત્રો અત્યારે 1 વાગે અને 40 મિનિટ થઈ છે. હવે શૂટિંગની શરૂઆત કરી છે. આગળ બાઇક જાય એમાં મોમો અને પિન્ટુભાઈ 2 જણા જોઈએ છે. લગભગ આ લોકેશન 10 કિલોમીટર દૂર હતું. તો ઈકણ સુધી આવી જાય છીએ. મિત્રો આટલો એકદમ સિંગલ પટ્ટી રોડ છે. બાકી તો મસ્ત કહેવાનો કપડો પહેરી મિત્રો વિડીયોના સારા હવે બાપા સીતારો બોબેન છે. બાપા સીતારો જો કેટલા મસ્ત હેવી વળાંક છે. વિડીયોમાં મસ્ત બન્યા રહો. ચોક્કસથી એકાદ વખત બતાવવાની કોશિશ કરીએ. અને એ જ માત્રમાં આજ તો આપણે જે સેટિંગ થઈ જતું તો એ કોશિશ કરજો. બાઇક લઈને નીકળે છે. પેલો જીવણીઓ કદીના બાપ ગોતરમાં મોના એવો નહીં માણસ તોય મોની જો. અને આવા પરસાડ ને એટલે ભલભલા મોની જોય. અને હું તો કહું છું ગોમ બાજુ રો એકલા ના રવાય. ખબર પડે છે કે નહીં પડતી? નહીં કાલ ગોમ વાળા કઈ નાખી નો વ્યવહાર તો તમે એકલા યાર થો. સાચી કરી પણ મારા ગામમાં વેરી નાખે તો અરે આપણા ઘરનું તાળું વખાઈ જાય, ગોમ એક બાજુ થઈ જાય ને આપણે એકલા પડ્યા રહીએ. એના કરતા હોની લાઈનમાં બેસી જો ને જે આવે પોત પછી હાલવા જ છે કે વાત તો સાચી. આપણે કરોડનો ઢગલો કરવો છે ગોમ વચ્ચે. આમાં તો શું જોઈશે? ખાલી નવગરું ને જ જોઈશે કે બીજું અરે શું જોઈશે? ભુવાજી કીએ આપણે હાલવા તૈયાર છીએ અને આખું ગામ ભેગું થઈને હાલવાનું છે કે આપણે એકલો તો હાલવાનું નહીં. અને કાલ ભેગા થઈએ એ ખેમાન અને આવો તે ભુવાજીને બોલાવી દે. તાણે કાલ હેડો ભેગા થો બધા ગોમ નાખીએ. નકા અરે પાડામાં પહેરીને કોક દાડો પછાડી નાખો તો મને. અરે આ વખત જો આવીએ ને તો જોડે જાય એમ સમજજો. આ એક ગાત તો બચી ગયા. તો હું લડી રાખું આમો પણ આ પાડામાં પહેરી ગયેલી ના ગોઠા. તાણે
એટલે ના હોય તો કાલે ભેગા થઈએ અને બધા ખેમણ બધા જઈએ બુઆ પાહેણ કે હેલો બુઆજી પાહેણ હેડજો શું કેવું થાય છે કાલે કાલે હાડીઓ લાયો હા લાવું છું આ વાળ ખેમાયો લઈને પેલો વય આવ્યો હું લઈ આવું હાલ હેલો તમે બેહો મારો મકોરો કોમ નહીં હાલતો અમે આખી જિંદગીથી શિયા દાડા તમારા મકોડા કોમ આલું છું આવું છું બેહો ઘણી વાર તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને ઘેર આવ્યા છીએ તો ડીકી બેન મકબૂલ ભાઈ એ બધો જશે અમારા એક ગામમાંથી બી દવાખાના છે તો ખબર કાઢવા માટે ઉપર જઈને રિક્ષા લઈ બાકી મુનેશને બધા ધાબાઓ પડશે અને અન્ય મમ્મી તો જો શાંતિથી ફોન બંધ જોવાય હે ચા પીવાય હે બેઠા બેઠા રોટલો ખવાય શાણે હવે પાલે બાકી તો મિત્રો નાસ્તો લઈ લીધો ચાય લઈ લીધી છે તો સરસ ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ મિત્રો તો મિત્રો ચા નાસ્તો કરી અને આવી જઈએ છીએ ખેતરમાં આજ તો મારું બંને નહીં વડનગર જશે એટલે ઘાસ વાળવાનું છે બાકી રાયડો મસ્ત ફૂલ લઈ જશે જોઈએ હે આપણો શું હ પેલા ગીતમાં નહીં જે બંધન તો પ્યાર કા બંધન હે આવા રાયડા મસ્ત દીધી બાકી તો મેં મસ્ત ઘાસ વાઢી દઈએ અને ઘાસ વાઢીને પછી ગયા ને આજ તો ડીગી નહીં અંગાજે તો ડીગી હોય તો પાછી ખફો બેસી જાય પાવું પડશે ખાતર નાખીને જો આજ લેવા જવાનું હતું પણ સવારે શૂટિંગ હતું એટલે મેળ ના આવ્યો તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 વાગ્યા અને 10 મિનિટ જેવો ટાઈમ છે બાકી ખેતરમાંથી ઘરે આવી ગયા હતા મિત્રો આજ ઠંડી વાય છે એના હિસાબે ટોપી પહેરી છે થોડું આ લેબલ આ બાદ સમ તો વચ્ચે બધું સારું લાગે કશો વાંધો નહીં બાકી તો ડીગું ઊંઘી ગયું છે મિત્રો દૂધની બહેની રેડી થઈ ગઈ છે તો સરસ દૂધ ભરી જઈએ અને મુન્યાની મમ્મી જો ફોન જોયા જાય અને રોધવાનું કામકાજ ચાલુ તો મિત્રો દૂધ ભરાઈને આવીને પછી મળીએ તો મિત્રો અત્યારે 7:30 વાગી જશે શું રીકાડું લ્યા ડીગુમાં બૂન પાડ ઊંઘી ગયું છે લેડો ભાઈ ખાવાનું નહીં શ્યામ હેડો કે હેડો ઊંઘી જતો તો અમે ઉઠ્યો બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે અને રોટલા કરવાનું કામકાજ હજી ચાલુ છે મંજાની મમ્મી રોટલા કરે છે મિત્રો ડુંગળીનું શાક કર્યું ઘઉંના રોટલા બાજરીની રોટલીઓ બાજરીના રોટલા ઘઉંની રોટલીઓ અને દૂધ છે તો ખીચડી બધું મિત્રો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ શાંતિથી બાકી મુનેશ ચલો ખાવા હાડો લેવડો ખાઈ લેતા ફોન મૂકી દેવડો આખો દાડો ફોનમાં શું જોતું આજ તો રવિવાર હતો તો આજ આખો દાડો રવિવાર હતો મજા આવી જાય છે હા ને મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગયા છીએ એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી તો મિત્રો મસ્ત ઠંડી ચડી છે મસ્ત તો નહીં પણ ઠંડી વાય છે હવે ટોપી પહેરી દેવી પડશે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં